મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે બધાને સવારમાં દિલથી ભાવથી જય શ્રી કૃષ્ણ, જય કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે પાછો છે ને અવાજ મારો બેસી ગયો છે. કંઈ પણ ખાધું નથી, પણ ઠંડા ફ્રીજના સંતરા મૂકેલા સંતરા કાલે ખવાઈ ગયા ને એમાં અવાજ બેસી ગયો છે. અને હેતાંશનું આજે લંચ બોક્સ હમણાં છે ને ગરમ નાસ્તો નહીં આવે હેતાંશનું, કેમ કે હમણાં બેકરીની વસ્તુ 4-5 દિવસના દેવી પડે છે, કેમ કે મારે થોડોક આરામ રેસ્ટ છે. સવારમાં ગરમ બનાવવાનું કંઈ શક્ય ન થાય, એટલા માટે હમણાં તો છે ને એને લંચ બોક્સમાં છે બિસ્કિટ છે, ચેવડો છે કે વેફર છે કે એવું બધું જ લઈ જાય છે. અને જો એ પણ એટલો ડાયો થઈ ગયો છે ને, એ સવારમાં કોઈ દિવસ જાતે નો ને બેડ ઉપરથી મારે તેડી બાથરૂમમાં લાવવું પડે, પણ એને પણ ખબર છે ડાયો થઈ ગયો છે એટલે છે ને એ જાતે ઉઠી જાય છે. અને જો એની જાતે નાઈ પણ લે છે. નગર છે ને બ્રશ કરતો હોય ને ગરમ પાણી અને હું રેડતી જાઉં ને બ્રશ કરતો હશે એ રીતનું એને કરાવવાનું હોય. પણ નથી કહેતા કે છોકરાઓને મમ્મીને થોડું ઘણું કંઈક થાય ને એટલે છોકરા છે ને એનું કામ જાતે માટે કરવા, એટલે થોડુંક ટેવાય મસ્ત એનું કામ બધું જ જાતે કરી લે છે. આજે બતાવવા જવાનું છે અમારે ડૉક્ટરને. હું કહે છે હું નહીં ભરતી, અને હેતાંશનગર ડેઈલી સાંજે એવું કંઈ થેપલા કરી દે છે, પૌવા કરી દે છે કે કોઈ પણ વસ્તુ કંઈ તમે જોતા જશો કે લંચ બોક્સમાં ગરમ લઈ જાય. પણ હમણાં તો એને ખબર છે બુદ્ધિ નથી થાય એવું, એ પણ મને નથી કહેતો, એમ કે મમ્મી તને જે નાખવું હોય નહીં તો નાખી દે છે, ગરમ નહીં બનાવતી. બિચારો બહુ સમજે છે. કંઈ નહીં, સારું ચાલો. તો અત્યારે હવે એને લંચ બોક્સમાં આપણે છે ને પાણીની બોટલ ભરાઈ ગઈ છે અને લંચ બોક્સમાં આપણે એને આજે બિસ્કિટ નાખવાના છે. બિસ્કિટ નાખીને મોકલી દેવાનો છે. આજથી જો ડૉક્ટર એમ કહે કે વાંધો નહીં, હવે તમારથી ઊભું રહેવાશે ને થશે એટલું કામ, અડધી કલાક જેવું ઊભું રહેવાશે, તો આપણે કાલથી પાછો હેતાંશભાઈની રૂટીન પ્રમાણે આપણે ગરમ નાસ્તો લંચ બોક્સમાં પીરસશું. બંધો મિત્રમ ગુરુમેવ શિષ્ય ચિદાનંદ રૂપમ શિવોહમ શિવો જે મને સંતાન એવું જગત પાવે તો જી ગઈ આ બાજુ રસોડામાં મુકાઈ ગયું છે કુકર, કંઈક બફાવાનું ચાલુ થઈ ગયું છે. પિનલ ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. શું બને છે અત્યારે? હું કટિંગ થઈ છે? કાંદા ટમેટા બટેકાનું કટિંગ થાય, પણ બટેકા નથી બહુ. બટેકા નથી બફાતા, ઓનલી કાંદા ટમેટા. ઓકે જી. હું છે હું આજના સવારના મેનુમાં શું હોય? દાળ બફાઈ છે. દાળ છે. ઓકે. કેમ દાળ બપોરની? અત્યારની શું બનવાનું છે? સ્પેશિયલ આઈટમ હોય એવું કંઈક લાગે છે, જણાય છે. ઇડલી સંભાર. ઇડલી સંભાર. વાહ ભાઈ વાહ, મારા ફેવરિટ ઇડલી સંભાર બનવાના છે. તો કેટલી વાર હોય? ખીરું કર્યું. ઓકે. આમાં છે ખીરું. ઓકે જી, સરસ મજાનું ખીરું થઈ ગયું છે રેડી. આ બાજુ લોટ બંધાઈ ગયો છે, આ બાજુ દાળ બફાઈ છે. ઓકે જી, સરસ. તો હવે કેટલી વાર હોય? બસ હવે સંભાર કરું. હા. તરત મને તમે ઉપરથી ઓલું ઢોકળું ઉતારજો. ઓકે. ડ્યુટી ઓન એમને આજથી? સરસ, ચાલો. હવે દવાખાને જાય પછી ખબર પડે. હા, આજે જવાનું છે ને? સોમવારે કીધું તું. હા, તમે મારા નારાયણ છો તો તમને ખવડાવીને મોકલવા પડે ને. રાઈટ. વાહ ભાઈ વાહ, સરસ. ચાલો. આખો અમે અત્યારે તમારા માટે કર્યું, પછી આખો દિવસ તમે મારા માટે કરો. રાઈટ. તો દવાખાને કેટલા વાગે જાવ? બપોર પછી, બપોર પહેલા? નહીં, દવાખાને અત્યારમાં જઈએ. અત્યારમાં જઈ આવું છે. સરસ, ચાલો. અત્યારમાં આમ એક વસ્તુ સારી છે કે ટ્રાફિક ન હોય, વેઇટિંગમાં ન બેવું પડે. બરાબર છે? 10-11 વાગે. તે દિવસે સાંજે ગયા હતા તો કેટલું વેઇટિંગ હતું, પણ તો બપોર પછી તો બહુ વેઇટિંગ હોય. તો સવારમાં જઈ આવું બેસ્ટ ડિસિઝન, અને ગુડ ન્યૂઝ પણ મળી જાય. બરાબર ને? સરસ, ચાલો. હવે આરામ કરવાનું ન કહી તો સારું. એ તો હમણાં ચેક કરશે, રિપોર્ટ કરશે, પછી ખ્યાલ આવી જાય. એવું જરૂરી નથી આરામ કરવાનો કે અને નોઈ કે. બરાબર. તો બાજુ દાળ બફાઈ ગઈ છે અને કાંદા ટમેટા નાખી દીધા. બરાબર ને? ચાલો ભાઈ, મસ્ત મજાનો સંભાર રેડી થઈ ગયો છે. જોરદાર ભાઈ. નથી જો જો આ ઇન્સ્ટન્ટ બની જાય એવું કરવાનું હોય. અત્યારે છે ને ટાઈમ લાગે એ વસ્તુ ન કરવાની હોય નાસ્તામાં, સમજાણું? તમે નાઈ તમે આ સંભાર કમાઈ. સરસ. એમાં શું બને છે? એમાં સંભાર તપેલી ફેરવી. ઓકે ભાઈ, સંભારની તપેલી પડી છે નાની, કુકર પડ્યું છે નાનું, મોટું કુકર આવી ગયું છે. ઇડલી સંભાર ભાઈ આપણા ફેવરિટ છે ભાઈ. ઇડલી સંભાર છે ને ઓપેન, એટલે એમાં લોટ હોય. ઇડલીમાં તો ચોખા ને અડદની દાળ હોય. ઓકે. પણ આપણે ઇન્સ્ટન્ટ ઇડલી કરવી ને, હા, તો આથા વગરની રવાની કરવી. અચ્છા, અત્યારે રવાની ઇડલી છે. ઓકે, સરસ. હેતેશભાઈ નાસ્તામાં લઈ ગયા ઇડલી. એને બિચારો હમણાં સમજે છે.
હા તો ઈ હમણાં નથી કહેતો મારે થેપલા લઈ જાવ શાક રોટલી લઈ જાવ કે એવું કઈ નથી નથી કહેતો. ખબર છે ને મમ્મીને આરામ છે કે હા ઓકે તો હું તને એમ કહું છું નાસ્તામાં આજે એવું ન કર્યું હોત ને તો ચાલત. એવું જરૂરી નથી કે ઇડલી સંભાર આજે કરવા જ પડે, બરાબર છે? એમાં એવું તમને કેટલા દિવસ છે ને હા તમને કઈ ખવડાવ્યું જ નથી. ઓકે જી, એટલે આજે સ્પેશિયલ બ્રેકફાસ્ટ હતો એમ ને? એટલે મેં ઓકે કીધું તમે ઇડલી સંભારનું નામ લીધું હતું ને એટલે મેં કીધું પછી તમે આમ એ તો હું હેતા આમ નામ કહેતો હતો. તમે એમ કીધું હોય ને કે મને તું લેતો આવશે ત્યાંથી તો મને એમ થાય જયદીપને કેટલી ઈચ્છા છે યાર. ના આમને હું હેતાંશને કહું એટલે એ બાને છે ને એને એક આખું પ્રોજેક્ટ મળે, આખો વર્ક મળે, શું કહેવાય એને, એકદમ આમ ટાસ્ક મળે એને ભાઈ આખો. એટલે પછી મને જીવ ન રહે એમ છે. બરાબર, તો હેતાંશને બધી વસ્તુ કીધા કે તું સેવસણ લેતો આવજે, તો બનાવું જ છું દાળ ભાત લેતો આવજે અને નથી બનાવતી. નહીં આ તો કહું છું ખાલી આમ. સરસ, ચાલો ગુડ. તો મસ્ત સંભાર રેડી થાય, ઇડલી રેડી થાય એટલે નાસ્તો કરી લઈએ, બરાબર છે? જોરદાર. અને આ બાજુ રોટલીનો લોટ છે કે ભાખરીનો? ઓકે, રોટલીનો લોટ છે. આ બાજુ દૂધ આવી ગયું છે. તો ગાઈઝ આ બાજુ જો કંઈક સ્પેશિયલ છે ને, ઉપરની હારો માલ બધો સાઈડ થઈ જાય છે. આ માલ થોડો કહેવાય, આ એસિડિક કહેવાય. એસિડિક બધું છે ને સાઈડ થઈ જાય છે ઉપરથી. જોઈ લો. સરસ. જો ભાઈ એટલે છે ને આ કુકરમાં ન મૂકવાનું, એને કુકરમાં મૂક્યા પછી ઢાંકણું ખોલીને કાઢી પેલા નાખવાનું. પીણા કાઢવાના હોય બાપા મૂકવી ને ઓકે, પછી કુકરમાં. બસ ત્યારે કુકરમાં મૂકી હોય બાપા ત્યારે બધા ફીણા કાઢી નાખવાના હોય, ઉકળવા દેવાના. એક તુવેરની દાળમાં હા અને મગમાં બેમાં બહુ એસિડિક બધું હોય. બરાબર. હમણાં છે ને થોડો ટાઈમ પછી પાછું હજી થોડું કાઢી નાખીએ. ઉકળો આવે ને પછી ઓકે જી, સરસ. ચાલો. આ છે ને હા, બહુ નડે ગેસ ને એસિડિટી ને એવું બધું બહુ નડે બહુ બધું. સમજાણું તને? ડાયરેક્ટ ગેસ ઉપર રોટલી મૂકી હોય ને એ નડે, પણ બધી વસ્તુ કેમ જોવા જાવું બોલો? એટલે છે ને થોડું ઘણું નડે, બરાબર? ચલાઈ લે. હા, શંકરપાળી શંકર રોટી. ઓકે ગઈશ, તો અહીંયા છે ને એક ઘાણો રેડી કરી દીધો છે, બરાબર? ઇડલીનો મૂકવા માટે. અને આમાં એક રેડી થઈ ગયો છે. હવે એને છે ને ઉતારી લેવાનો છે. અને આ બધું સંભાર પણ કમ્પ્લીટ થઈ ગયો છે. પિનલ, ચાલો ભાઈ, ઉઠાવી ગયો હવે કમ્પ્લીટલી. ફૂલ વરાળ નીકળવી જોઈએ. નીકળશે ને વરાળ કે નહીં નીકળે? કેમ ખબર કેવું ગરમ જોઈએ? વરાળ બહુ ન નીકળી. કપડું હોય કે નહીં? ઓકે જી, સરસ. ચાલો ભાઈ, મસ્ત મજાની ઇડલી થઈ ગઈ છે. ભાઈ કાઢવાનો ઇસ્યુ છે ભાઈ, એમથી કાઢવું, બરાબર છે? શેનથી નહીં. હા, હવે વરાળ નીકળી. ઓકે જી, સરસ. નીચે છે ને પાણી હતું. ઓકે, આ બીજી પ્લેટ મુકાઈ ગઈ છે. ચાલો હવે મસ્ત ગરમા ગરમ ઇડલી સંભારનો એન્જોય કરીએ. આમાં છે ને ઓલું નાખતા ભૂલી ગઈ. મરી મરી? ઓહ, મેન તો મરી તો મેન હોય. બીજામાં મરી મૂકી છે. ઓકે ગાઈસ, તો મસ્ત રવા ઇડલી છે રેડી, જોરદાર, બરાબર? સાથે સંભાર ચાય ગરમા ગરમ લઈ લીધા છે. અને પિનલ પણ આ બાજુ બેસી ગઈ છે. ભાઈ તે હું લીધું છે રવા ઇડલી, ગાંઠિયા અને ચાય. સંભાર સંભાર લઈ પછી ચા નો પી દેવાય ને ઓકે, તો પછી હાથો ચડીને પછી થોડુંક બે ગાંઠિયા ને ચા ખાઈ ને પછી ઇડલી. પછી ચાલુ કરવાનું કન્ટિન્યુ. લાડુબેન આવી ગયા છે. લાડુબેન જય શ્રી કૃષ્ણ. એ ગટડી હજી ઊંઘમાં છે? ઊંઘમાં હે? હાલો મમ્મ ખાવું હોય હાલો મમ્મી ખવડાવું. હાલમાં દીકરા દેતા એને. પેલી મોળી છે ને એ દે છે મરી વગરની. હાલ. મજા કરો, જાઓ ગરમા ગરમ. હાલો આવી જો પછી તો ખવડાય. રસ્તામાં થાય છે ભાઈ એને. હાલો ભાઈ, બેન ને ઉપર ટેવ પડી ગઈ તો બે હવાની પીનલ હે. હાલો ભાઈ, ખાઈ લે. મમ ગટડી આવી ગઈ છે મસ્ત મજાની. પણ છે ને બેન ને હમણાં મજા નથી, એટલે હમણાં છે ને મૂડમાં નથી બહુ. ગઈશ તો મસ્ત નાસ્તો કરી લીધો અને મસ્ત જોરદાર ઇડલી હતી. હવારમાં મજા પડી ગઈ, બરાબર? મોજ કરાવી દીધી ભાઈ. ડીશ પૂરી થઈ ને હા ખાઈ લીધું. હા, ઠીક છે, પૂરું ફિનિશ થઈ ગયું. વાહ, આખું ખાઈ ગઈ? શું છું? પૂરું થઈ ગયું? આખું ખાઈ ગઈ બેટા? આ ખાવું છે? આ ખાવું છે? બેન ને છે ને નાકેથી શ્વાસ નથી લેવાતો, એટલે મોઢેથી લે છે. સેકલા ટેટા ને ગોળે મોઢું ખુલ્લું. હા, આમ જોવો તો બેટા, કેમેરા બાજુ જોવો તો. આ લે લે જો. ખાવું છું? તે બેન છે ને મૂડમાં નથી એકદમ. જો હું માંગ્યું કંઈક માંગ્યું, આપો તો. મમ્મી નાસ્તો કરી લીધો? આ સારું જ છે. ઓકે, સરસ. ચાલો ગુડ. આજ કાંઈ નથી ખાતી છું. નહીંતર આવે ને તો થેપલા હોય થેપલા, રોટલી હોય તો રોટલી, ભાખરી હોય ભાખરી, રોટલો હોય તો રોટલો. ચાલુ જ રાખે, ચક્કી ચાલુ જ હોય. આજ મોઢામાં જ નથી મૂકતી. કાલે છે ને બેનને લઈ ગયા હતા હિતેન્દ્ર શાહને ત્યાં બતાવવા, બરાબર? બતાવ્યું, દવા આપી અને દવાનો કોર્સ પૂરો કરવાનું કીધું છે. આમ જવો ગાઈસ, કેવી હોઈ ગઈ છે. બાકી આમ હુવે એમ છે, કોઈ દિવસ આવી રીતના હોવે નહીં, પણ આજે જેમ કેવી ને એમ કરે એમ છે. જો છોકરો મજા ન આવે ને
સારું શાક. કાલ આખો દી બહુ રોઈ કે નહીં હા એટલે શાંત પડી ગઈ છે બિચારી. શાંત પડી ગઈ છે બેન એટલે કે બરાબર છે શાંત પડી ગઈ. ગટડી મારી પણ ગટડી ક્યાં સોચ રહે હો એ ગટડી નાના છોકરાને મજા ન હોય છે તે. હમ તો આપણને બે દીતા આવે ને સારું. એ સારું છોકરાઓને હા રોજ જોઈ જોઈને જોઈએ. છોકરાઓને કઈ ન થવું જોઈએ તો કાલની લાડુની મજા નહોતી કે મને હસોડું ઉક જ નથી. કહી દીધું હમણાં સારું થઈ જાય ભાઈ અમુક દિવસ એવા હોય હાલો કાંઈ વાંધો નહીં હાલો ભૂખ લાગી છે હાલો 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 ગઈશ તો આ બાજુ ફરીથી છે ને નવી પ્લેટ બનવાની ચાલુ થઈ ગઈ છે અને પિનલે પહેરી લીધા છે નવા બાબા કેમ કે આજે જવાનું છે પિનલ ફરીથી દવાખાને બતાવવા બરાબર આજના રિપોર્ટ ખાસ મહત્વના છે હવે કેટલા બનશે છેલ્લું છે બસ છેલ્લી દિવસ છે. ઓકે સરસ ચાલો ભાઈ ગુડ નેરી ધીમે ધીમે હવે કોટામાં આવે છે આ એમ કરે છે આ એ ખુશ થઈ ગઈ સીધી ડેસ્ટિનેશન ઉપર સીધી બે ગઈ લ્યો હાલો હવે એને ભૂખા લાગ્યા હોય એવું લાગે છે હા ખવડાવી ગયો હાલો હા દઉં એક ચિંતનભાઈ પાર્સલ ભાઈ પેક થઈ છે આ બાજુ એટલું છે તે. ચિંતનભાઈ ને ભાવી લાગે ઇડલી લે ઓકે સરસ ચાલો ભાઈ આ છે ને ટિફિન પેક થઈ છે કઈ તો દવાખાનેથી ઘરે વહી આવ્યા છે એના જે સવારમાં ગયા ને તો એટલું ટ્રાફિક હતું તો બહુ લેટ થઈ ગયું જો 1:30 થઈ ગયા છે અને અહીંયા લાડુ બેન મળ્યા છે જમવા ખાય છે લાડુ સવારમાં જ નહોતી ખાતી લાડુ ખાય છે દાળ ભાત ને આજે બન્યું છે દૂધી દાળનું શાક ને રોટલી ને દાળ ભાત ને એવું બધું ડીશ તો જયદીપ જ બતાવશે કેમ કે રોજ એનું ડીશ બતાવવાનું કામ છે એટલે રોજ ડીશ જ બતાવશે કંઈ નહીં સારું ચાલો આજે બે ભાઈ નથી આવ્યા કેમ કે વેબસાઇટનું કામ છે તો ત્યાં આવ્યા છે તો એના કામમાં ને કામમાં 1:30 થઈ ગયા છે પણ હજી ઘરે નથી આવ્યા હજી એવું કહે છે કે જમવા ક્યારે આવીનું નક્કી નહીં પણ આપણે જમવા બેસી જઈએ પછી જ્યારે આવશે ત્યારે એ જમી લેશે અને કેવું છું ખબર પપ્પા અમે દવાખાનેથી આવતા હતા ને તે મને એમ થયું કે મસ્ત એપલ બોર છે તે ઠેઠ અમે અમેઝિંગ સ્ટાર પાસે આવી ગયા ત્યાંથી મેં ગાડી પાછી વળાવી મેં બોર લેવા છે એમ ત્યાં લારી પાસે ગયા ને ત્યાં આંબળા નીકળ્યા પણ આ જો આ જે છે ને તમને જોતા એવું જ લાગે કે આ બોર છે પણ આ જે છે ને આંબળા છે આ જે આંબળા છે ને ચોકલેટના સ્પેશિયલ આંબળા છે એવું કહેવાય અને એમ કે તુરા નહીં ફૂલ મીઠા આવશે હવે કાલે અમે ચોકલેટ તો નથી બનાવવાના પણ કાલે જ્યુસ બનાવીને પીવી પછી ખબર પડે તુરા છે કે મીઠા છે એને જમી લઈએ પછી પાછા જઈ પાવી